અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ખાતે જય વેલનાથ યુવક મંડળ દ્વારા 11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ તથા ગુરુ શ્રી સંજય બાપુ તથા સંતો મહંતોએ હાજરી આપી હતી. પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. આવા ભગીરથ આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવે છે, જેમાં દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થાય છે અને આ વર્ષે પણ દર વર્ષની જેમ 17 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. એભલવડ ગામ જાફરાબાદ તાલુકાનું છેવાડાનું નાનું ગામ છે. અહીં સરપંચ તેમજ તેમની ટીમ દ્વારા ગામમાં પણ અનેક વિવિધ કાર્યક્રમ તેમજ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સરપંચ તેમજ તેમની ટીમ સાથે વેલનાથ ગ્રુપ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને શાંતિપૂર્ણ રીતે સમૂહ લગ્ન સમારોહ સમાપ્ત થયો હતો, જેમાં 17 જેટલી દીકરીઓને વિશાળ કરિયાવર આપી પોતાના સાસરે વળાવવામાં આવી હતી. જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી, લીલિયા સહિતના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જુદા જુદા મંડળોએ સેવા આપી હતી. લગ્ન ગીતના કલાકારો દ્વારા વિધિ પ્રમાણે લગ્ન ગીતની રમઝટ બોલાવી હતી, જેમાં આવેલા મુખ્ય મહેમાનોનું સાલ ઓઢાડી તથા વેલનાથ બાપુનો ફોટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.